वडोदरा के रियल एस्टेट जगत से इस वक्त की बहुत बड़ी चौंकाने वाली खबर सामने आ रही है। शहर के मशहूर श्री सिद्धेश्वर ग्रुप के बिल्डर पर 6 करोड़ 33 लाख रुपए की धोखाधड़ी का मामला दर्ज हुआ है। न्यू वीआईपी रोड के चर्चित बिल्डर पानसुरिया परिवार के खिलाफ हरणी पुलिस में जालसाजी और साजिश रचने का मुकदमा दर्ज हुआ है। दरअसल पूरा मामला ये है कि विश्वासघात और पैसों की हेराफेरी से ये मामला जुड़ा हुआ है। बताया जा रहा है कि शिकायतकर्ता ने कोविड काल के दौरान इन बिल्डर को आर्थिक मदद की थी। इसके बदले में बिल्डरों ने अपनी सिद्धेश्वर पैराडाइज और पैसिफिक जैसी बड़ी स्कीमों में दुकान और फ्लैट के रजिस्टर्ड दस्तावेज बनाकर दिए थे, लेकिन आरोप है कि बाद में बिल्डरों ने गद्दारी की और शिकायतकर्ता के साथ करोड़ों की ठगी कर डाली। इस हाई प्रोफाइल मामले में एक नया मोड़ तब आया जब मुख्य आरोपी सुरेश पानसुरिया के बेटे रवि पानसुरिया के लापता होने की खबर आई। परिवार ने ब्याजखोरों के उत्पीड़न का आरोप लगाया है, लेकिन दूसरी ओर और पीड़ित पक्ष का कहना है कि ये गिरफ्तारी से बचने की एक सोची समझी साजिश हो सकती है। फिलहाल वडोदरा की हरणी पुलिस इस पूरे मामले में गहराई से जांच कर रही है। आखी घटनाની અંદર એવું છે કે 2021ની અંદર અમે સિદ્ધેશ્વર ગ્રુપ સાથે બેઠક કરી અને ત્યાં આગળ અમે અમુક દુકાનો અને અમુક ફ્લેટોની અંદર અમે ત્યાં આગળ આમાં ઇન્વેસ્ટ કર્યા હતા પૈસા કે આ પૈસા અમારા વ્હાઇટના છે અને વ્હાઇટનું પેમેન્ટ અમે બધું જ એ લોકોને અમે ચેક દ્વારા આપ્યું છે। સંપૂર્ણ રકમ અમારી મારા વાઈફની જ્યોતિકાબેન, ચંદ્રકાંત અને હિનાબેન, મારા જીજાજી અને મારી સિસ્ટર, આ બધાની રકમ અમે વ્હાઇટથી એ લોકોને ચૂકવેલી છે। ચૂકવ્યા પછી એ લોકોએ કોઈ અમને દસ્તાવેજ કરી આપ્યા નથી। એમાંથી એક અત્યાર સુધીની અંદર મને સિંગલ એ જે બોલે છે કે 4 કરોડ 90 લાખ રૂપિયા, એની સામે સિંગલ એક જ દસ્તાવેજ મને કરી આપ્યો છે, આર્યન દીક્ષિત કુમાર કાંતિભાઈ પટેલના નામનો સિંગલ એક દસ્તાવેજ। અને એ લોકો એમ કહે છે કે 3 કરોડ 38 લાખ રૂપિયા મારા ખાતામાં આવ્યા છે। એની જગ્યાએ હું એક્સેપ્ટ કરું કે 3 કરોડ 6 લાખ રૂપિયા મને મારા ખાતામાં પાછા આપ્યા છે। પણ એ શાના પૈસા આપ્યા છે કે એક રજિસ્ટર બાનાખત સ્ક્રીન 1 અને સ્ક્રીન 2 ત્યાં મલ્ટીપ્લેક્સ હતું, એ મલ્ટીપ્લેક્સ મેં પરચેસ કર્યું હતું, એ એમને બીજાને વેચવું હતું અને એમને 2 પૈસા મળ્યા હતા અને મને પણ 2 પૈસા મળ્યા હતા। એટલે એ 5 કરોડ 75 લાખ રૂપિયાની અંદર એ મલ્ટીપ્લેક્સનો સોદો થયો। એ સોદા પેટે મને બાનાખત રદ કરતાં પહેલાં 3 કરોડ 6 લાખ રૂપિયા મારા અને મારા વાઈફના એકાઉન્ટની અંદર એ લોકોએ પરત કર્યા છે। એ હું આજે પણ એક્સેપ્ટ કરું છું। આની અંદર એ લોકો એવી રજૂઆત કરે છે કે આ બધા પૈસા અમે વ્યાજે, તો 11 મહિનાની અંદર દીક્ષિત પટેલ જ્યારે કસ્ટડીમાં હતા તો વ્યાજ લેવા કોણ ગયું? 11 મહિના પછી આ બીજા 7 મહિના હું અત્યારે બહાર છું। 7 મહિનાની અંદર એમની જોડે મારે ઓછામાં ઓછી 1.5 મહિનાની અંદર જૂન અને જુલાઈ મહિનાની અંદર 7 થી 8 વખત મીટિંગ થઈ છે। એ મિટિંગની અંદર મારો ઓડિયો ક્લિપ મેં સર્વેને આપી છે। એ ઓડિયો ક્લિપની અંદર મને વાઘોડિયાની જમીન, હરણીની જમીન, આનો દસ્તાવેજ કરી આપ્યું। એવી રીતે ફોસલાવીને મને ટકાઈ રાખ્યો અને છેલ્લે મને મારી જોડથી એ લોકોએ 4 કરોડ રૂપિયાના બીજા ચેક લીધા હરણીની જમીનનો દસ્તાવેજ કરવા માટે। એ ચેકો પણ મેં એમને આપેલા છે। એ ચેકની પાછળ મેં ઉલ્લેખ કરેલો છે કે હરણીની જમીન પેટે મેં ચેકો આપ્યા છે। એટલે આ રીતે એ લોકોએ મને ફોસલાવીને ટાઈમ ખેંચ્યો હતો। પછી એ લોકોનો પ્રત્યુત્તર હું ફરી છેલ્લે મળવા ગયો ત્યારે મનીષ પાનસુરિયાએ મને એવું કહ્યું તમારાથી થાય એ કરી લો। રવિ સુરેશ પાનસુરિયા કે જેઓ છેલ્લા ઘણા સમયથી પોતાનું ઘર છોડીને ક્યાંક જતા રહ્યા છે અને એક વિડીયો વાયરલ કરીને તેઓએ દીક્ષિતભાઈ પટેલ અને તેમના પત્ની અને કેટલાક અન્ય લોકોની સામે વ્યાજખોરી બાબતના ખોટા આક્ષેપો કર્યા છે। તેના બાબતની સાચી હકીકતો એવી છે કે તારીખ 31/8/2025ના રોજ કુલ 4 આરોપીઓ, જેમાં સુરેશ પાનસુરિયા, મનીષ પાનસુરિયા, પ્રવીણ પાનસુરિયા, કિશોર પાનસુરિયા અને રવિ પાનસુરિયા, એવા આ પાંચેની સામે હરણી પોલીસ સ્ટેશન ખાતે દસ્તાવેજી પુરાવા સાથે આ તમામ આરોપીઓએ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે ખોટા અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી સરકારી કચેરીઓમાં પણ આ ખોટા દસ્તાવેજો ઊભા કરીને રજૂ કરેલા છે અને એક તરફી જાન બહાર દસ્તાવેજ બાનાખાતો રદ કર્યા છે। જે હાલ પણ જે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો છે તે મુજબ નામદાર સુપ્રીમ કોર્ટે પણ એક વખત ફરીવાર ક્લિયર કર્યું કે એક તરફી કોઈ બાનાખાતો રદ ન થઈ શકે। આ જે પ્રસ્થાપિત સિદ્ધાંતોને તમામ રીતે નેવે મૂકીને પણ પૈસા પડાવી લીધા બાદ
આ ફરિયાદી એમાં દીક્ષિતભાઈ પટેલના પત્ની એમના દ્વારા જ આ વિગતવારની આખી ફરિયાદ આપવામાં આવી છે અને હવે જ્યારે એ ફરિયાદની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈને જ્યારે આરોપીને એવું ખબર પડી ગઈ છે કે હવે પોલીસની જે કાર્યવાહી છે એમાં એ પહોંચી નથી શકતા અને પોલીસ પાસે હવે તમામ પ્રકારના તમામ દસ્તાવેજો આવી ગયા છે, રેકોર્ડ ઉપર બેંકના ટ્રાન્ઝેક્શનમાં જ અમારી પાસે તમામ સ્ટેટમેન્ટ્સ છે, જે સ્ટેટમેન્ટ્સથી એ પ્રસ્થાપિત થાય છે કે કરોડો રૂપિયાનો બેન્કિંગ વ્યવહાર ઓનલાઈન ट्रांजैक्शनથી થયેલો છે, સામે કોઈ પણ રકમ પરત આવી નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।